हाय फ्रेंड्स, जय श्री कृष्ण। आज આપણે બનાવીશું 5 જ મિનિટમાં તૈયાર થઈ જાય તેવો ઘઉંના લોટનો નવો નાસ્તો। આ નાસ્તાને તમે સવારે બ્રેકફાસ્ટમાં અથવા તો રાત્રે ડિનરમાં પણ બનાવી શકો છો। નાના બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। ના પીસવાની ઝંઝટ, ના પલાળવાની ઝંઝટ, કોઈ પણ તૈયારી વગર ઝટપટ આ નાસ્તો 5 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગતો હોય છે। તેના માટે આપણે એક બાઉલ લઈ લેવાનું છે। તેમાં 1 વાટકી જેટલો આપણે ઘઉંનો ઝીણો લોટ જે રોટલીનો આવે છે તે લેવાનો છે। 2 ચમચી જેટલો ચણાનો લોટ લેશું। 2 ચમચી આપણે રવો લેવાનો છે। 1 ગ્લાસ જેટલી મેં અત્યારે ખાટી છાશ લીધી છે। તમે છાશની જગ્યા પર ખાટું દહીં પણ લઈ શકો છો। આ રીતે થોડી થોડી છાશ એડ કરતી જવાની છે અને સરસ રીતે મિક્સ કરતું જવાનું છે। એક સાથે આપણે બધી છાશ નહીં એડ કરીએ તો આપણા બેટરમાં લમ્સ પણ પડી જાય છે, એટલે આપણે આ રીતે થોડી થોડી છાશ એડ કરીશું અને સરસ એવું લમ્પ ફ્રી બેટર તૈયાર કરી લઈશું। જરૂર પડે તો તમે થોડું એવું પાણી પણ એડ કરી શકો છો, પણ અત્યારે આપણે કોઈ જરૂર નથી અને 1 ગ્લાસ છાશમાં થોડી એવી વધી છે તે પણ હું તેમાં એડ કરી દઉં છું, એટલે ટોટલ આપણે 1 ગ્લાસ જેટલી છાશની જરૂર પડી છે। સરસ રીતે બેટર તૈયાર થઈ ગયું છે। આ રીતની એકદમ પોરિંગ કન્સિસ્ટન્સી વાળું બેટર આપણે તૈયાર કરવાનું છે। હવે બેટરને આપણે સાઈડ પર મૂકીશું અને આપણે વેજીટેબલ્સ લઈ લેવાના છે। મેં ઝીણું કટ કરેલું ગાજર, ડુંગળી અને ટામેટું લીધું છે। તમારા ઘરમાં જે વેજીટેબલ અવેલેબલ હોય તે તમે લઈ શકો છો। બધા જ વેજીટેબલ આપણે બેટરમાં એડ કરી દઈશું। એક ઝીણું કટ કરેલું મરચું એડ કરીશું, ધાણા એડ કરીશું અને થોડા એવા ફોદીનાના પાન લીધા છે, તેને પણ આપણે આ રીતે અધકચરા ક્રશ કરીને એડ કરી દેવાના છે। ફોદીનાનો ટેસ્ટ આ નાસ્તામાં સરસ લાગતો હોય છે। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું અને સરસ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે। તમારે કોઈ મસાલા કરવા હોય તો આ સમયે તમે કરી શકો છો। સરસ બેટર તૈયાર થઈ ગયું છે। તમને જો એમ લાગે કે બેટર થોડું થીક છે તો તમે થોડું પાણી એડ કરીને કન્સિસ્ટન્સી સેટ કરી શકો છો। અત્યારે આ બેટર એકદમ પરફેક્ટ જ છે। નથી આપણે સોડા એડ કરવાનો કે નથી આપણે ઈનો એડ કરવાનો, તો પણ આપણો જે નાસ્તો છે એકદમ સરસ તૈયાર થશે। સુપર સોફ્ટ, ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ આ રીતનું બેટર તૈયાર કરવાનું છે। હવે આપણે એક પેન લઈ લેવાનું છે। તેમાંથી આપણે બેટર તૈયાર કર્યું છે તેમાંથી 2 ચમચા જેટલું બેટર લેશું અને આ રીતે સરસ સ્પ્રેડ કરી દેવાનું છે। પછી આપણે તેને થવા દેવાનું છે। 2 મિનિટ પછી ઉપરની સરફેસ એકદમ ડ્રાય થઈ જાય એટલે અડધી ચમચી જેટલું આપણે તેલ એડ કરવાનું છે, જેથી કરીને આપણો નાસ્તો જે છે એ ક્રિસ્પી તૈયાર થાય। તેલ એડ કરવું ઓપ્શનલ છે, તમારે તેલ એડ ન કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે આ રીતે આપણે નાસ્તાને એક બાજુ થઈ ગયું છે એટલે ટર્ન કરી લીધો છે અને બીજી બાજુ થવા દેવાનો છે। 2 મિનિટ માટે થવા દઈશું એટલે બીજી બાજુ પણ આપણો નાસ્તો સરસ પાકી જશે। હવે એકવાર ટર્ન કરીને પછી આપણે નાસ્તાને પ્લેટમાં લઈ લેવાનો છે। આપણો સરસ મજાનો ઘઉંનો નવો નાસ્તો તૈયાર છે। ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સુપર સોફ્ટ। એવી રીતે આપણે બીજો નાસ્તો પણ તૈયાર કરી લેવાનો છે। આ નાસ્તો ઠંડો પડ્યો રહે તો પણ સરસ એટલો જ ટેસ્ટી લાગતો હોય છે। જો આ રીતે ઉપરનું જે સરફેસ હોય ડ્રાય થઈ જાય એટલે થોડું એવું તેલ એડ કરીને બીજી બાજુ ટર્ન કરી લેવાનું। પછી બીજી બાજુ સરસ પાકી જાય એટલે એક પ્લેટમાં લઈ લેવાનું। આ નાસ્તાને મેં અત્યારે દહીં સાથે સર્વ કર્યો છે। તમે તેને ગ્રીન ચટણી સાથે અથવા તો સોસ સાથે પણ સર્વ કરી શકો છો। આ નાસ્તો જો ક્યારે ટ્રાય ન કર્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। નાના મોટા બધાને બહુ જ ભાવશે। જો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવા નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા ઘંટીને પ્રેસ કરી લેજો। ફરી મળીશું નવી રેસીપી સાથે નવા વિડીયોમાં। થેન્ક્સ ફોર વોચિંગ, બાય।